તકલીફ મને કમરની અને ખભાની બંને. તો અહીંયા જે મને ટ્રીટમેન્ટ આપે છે ડૉક્ટર અને જે સમ્રાટ સર સજેસ્ટ કરે છે એ પર મારા 10 દિવસ થયા, મને ઘણું સરસ છે. मेरे को पैर में चलने में तकलीफ होती थी न, प्लस हाथ उबल जाता था. ओके. इसके लिए मैं यहाँ पे आया. यहाँ से बेनिफिट में मिला मेरे को. અમદાવાદની અંદર ફિઝિયોથેરાપી વાળા તો ઘણા બધા છે, પણ તમારે જો એડવાન્સ અને ટેકનોલોજી વાળું કામ કરાવવું હોય ને તો ખરેખર એક જ એવા ડોક્ટર છે. સર, અત્યારે તમારે ત્યાં લોકો પેશન્ટ કેમ આવે છે એ કહો મને. હેડ ઇન્જરી થઈ હોય, ન્યુરોલોજિકલ કોઈ કન્ડિશન હોય કે જેના લીધે ચાલવાનું અને હાથની મૂવમેન્ટ મુશ્કેલ થઈ ગયું હોય તો આપણે એને એ તો બધા કરે છે સર, તો તમે અલગ શું કરો છો મને એ કહો. એડવાન્સ ટેકનોલોજી મદદથી ઘણી વખત એવું થતું હોય છે કે શરૂઆતના ફેઝમાં તમે પ્રોપર મૂવમેન્ટ ના કરો કે જેનાથી તમારી રિકવરી ન આવતી હોય, તો શરૂઆતના સ્ટેજથી તમારી ક્વોલિટી મૂવમેન્ટ થશે અને એનાથી 100% રિકવરી પોસિબલ થઈ શકે. કયા કયા પેશન્ટ તમારી પાસે આવવાના છે? જેમ કે નોર્મલી ની પેન, હિલ પેન, બેક પેન, શોલ્ડર પેનના કેસીસ અને ન્યુરોના રિલેટેડ જેટલા પણ પેશન્ટ છે એને આપણે સુધારી શકીએ. કે દિમાગ કામ ના કરતું એટલા બીજા આપણા અંગ પણ કામ નથી જ કરવાના. તો અહીંયા છે ને આ મશીન દ્વારા આખા એને હલન ચલન કરાવીને અને જે આપણે આપણા કુદરતી રીતના બધું કરાવીએ છીએ બધા. યસ. એમ જ્યારે તમને તકલીફ થઈ હોય શરૂઆતના ફેઝમાં અગર તમે ખોટી મુવમેન્ટ બહુ વધારે સમય માટે કરશો તો એનું સ્ટિમ્યુલેશન બ્રેન તરફ જશે. એના કરતાં બેટર છે કે શરૂઆતથી જ ક્વોલિટી મુવમેન્ટ અગર તમે લઈ આવશો તો તમારી ખોટી મુવમેન્ટ નહીં થાય, સાચી જ મુવમેન્ટ થશે ને રિકવરી ફાસ્ટ આવશે. અહીંયા તમારી પ્રોબ્લેમ લઈને આવો, સોલ્યુશન આપશે. સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો. સર, અમારે આવવાનું કઈ રીતના અને કઈ જગ્યાએ આવ્યું છે સર એ કહી દો. આપણું સેન્ટર જે છે એનું નામ છે અલ્ટિમેટ હેલ્થ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર, કે જે અમદાવાદ સ્થિત છે, ધરણીધર 4 રસ્તા પાસે, વાસણા. હા, વધારે માહિતી જોતી સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો. ખાસ એપોઇન્ટમેન્ટ લઈને આવજો, કારણ કે અહીંયા તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન મળવાનું છે.